તો ગજા તો તારીખ લેવા જવાનું હો મારા સાસરી ગાઈસ જીગા ભાઈ લગ્નની તારીખ કઢાવવા પંડિત આવી છે. ડાભી રતુશ્રી લક્ષ્મણસિંહના સુપુત્રશ્રી જીગરસિંહના શુભ લગ્ન શ્રી ઠાકોર કાંતિજી જીવનજી એની સુપુત્રી શ્રી કિંજલબેન સાથેની જાય છે. તો આવી ગઈ લગ્નની આવા મહિનો જ છે જીગા ભાઈ આવા ડાયરેક્ટ લગ્ન જોન લઈને આવીશું. ભાઈ રહંગત દેવું તો ભાઈ ઠંડા દિવસ તો નહીં મેં કાકા જોન આસે ત્યાં તો તરીએ ચીકુડી ને એક બાબુલ કેરીએ નહીં બને મુરત મુરતમાં ખડ ના લે એ તમે તા ખાવીએ તો ફરીથી આવજો. એ ના પાડ લઈ જવાનું તો લઈ જશું સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચાલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. ગીત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ. તમારે જવું નહીં તારીખ લેવા? ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણો ભાઈ રોજ હતી અમે ગુડ મોર્નિંગ. તો ગઈ તો તારીખ લેવા જવાનું હો મારા સાસરી પપ્પા અંકિત જાય. તા જવું મમ્મી? તા જવું? શિવમના ઘરે તો આવી જઈએ અને શિવભાને તૈયાર થઈ ગયા. આ તો જાય હ તારીખ લેવા. તો હેળો શિવા શાંતિથી જો ને બ્લોગ બ્લોગ મસ્ત બનાવજો. આવો તમે જો નોકરી અમે જઈએ. તમે જો હે અમેરિકન કંપની સિવાય અને હોજે આવો ભાઈ, હોજે ઢોલ વગાડીએ. વધની વાત નહીં કરવાની હો ભાઈ. ચલો ગાઈસ હવે જઈએ, મોડું થઈ ગયું હો. મહેમાન આવવાના હતા ગાઈસ. ગાડી તો બેસી ગયા અને હવે જઈએ. હજી એક મહેમાન આવે તો ગાઈસ ઘરેથી તો હવે નીકળી જઈએ. તો ચલો હજી એક મહેમાનના લઈને પછી નીકળીએ. ગાઈસ મહેમાન તો આવી ગયા. જઈએ સીધા. રાકેશ કુમાર રજા મિલી રજા મિલી ના આજ તો ઓફ નહીં, રાતે 12 વાગ્યા. ગાઈસ વિસનગર તો પહોંચી ગયા. અંકિતભાઈ ખમણ ખાવું હે? ગાઈસ વિસનગર પહોંચ્યા. અંકિતભાઈ કોલેજ આવી હો. અંકિતભાઈ કોલેજ જતા રહેજો. ઉતરી જવું વધુ નહીં અમે લેતા આવીએ તારીખ. તો તારીખ જ લેવા જવાનું હોય ને આપણે ભરતી ફીર લેતા જશું. કહી દઉં બાપા ઉતારતી હેડો ઉતરો ડીઝલ ભરાવી દઈએ પછી આપણે જગ્યા એક્સચેન્જ કરી લઈએ. અંકિતભાઈ પછી આપણે બે જઈએ. અરે ઉતરવા તો દે. તો ગાઈસ ડીઝલ ભરાવી દઈએ. રાખો હસા કાકા શ્રેષ્ઠ પડી હોય તો ગાઈસ ડીઝલ ભરાઈને તો હવે નીકળી ગયા. તો ગાઈસ મોબાઈલ જો પડ્યો છે ઉભાઈએ હોય કણ મઢાસણા અને આટલાથી સટલાસણા 28 કિલોમીટર. એ ગલ્લા જઈને આવીએ. ડ્રાઈવર બદલાય હક ગાઈસ. હા ડ્રાઈવર બદલાય ગાઈસ. એટલે ઉભી રાખી ગાડી. આગળમાં પપ્પાએ જોયું નહીં. ચલો ગાઈસ હવે ડ્રાઈવર બદલાઈ ગયા. હવે જઈએ. બેજો ભાઈ હેઠો. મંડપનો ને બધો ઘોડીનો રસોડાનો બેડ બાજુ ફટાફટ નહીં સગન જેવું નહીં કરતા બુકિંગ કરાવી દેવાનું. ગાઈસ મોરવાઈન ઘેર તો પહોંચી ગયા. હા તો ચલો ગાઈસ ભાભીન ઘરે તો આવી ગયા. અલે ગાઈસ ભાભીન ઘરે આવી ગયા. તમે હોય છો બોલો રાકેશજી જય માતાજી.
મારો એક ક્વાર્ટરમાં બધા લોહી પી ગયો. તમે હોય તો યાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જીગરભાઈ વગર શિવમ મજા નહીં આવતી એમ કે નહીં મજા આવતી કંટાળ્યું. જીગાભાઈ લગ્નની તારીખ કઢાવવા પંડિત આવી છે. મહારાજ તો જઈ અંદર તૈયારી કરવા, અંદર બધું પથરી દીધું. ભાઈ આપણે તો અંદર જઈએ અંકિતભાઈ, હમણાં બોલાવી એટલે મોંમાં ને બે ગાઈસ હવે જઈએ અંદર. લેડો અંકિતભાઈ. હેડો ઉભા થો અંકિતભાઈ. જેન્સુ રાજુભાઈ લખમણ રાજુસિંહ લક્ષ્મણ બધા કોણ લખાય છે? ડાભી એવું આમ આપણું અમુક બોલતું તો ગાઈસ અહીંયા છોકરો રમી રહ્યા છે. છોકરા તો ગાઈસ અહીંયા પૂનમમાં બી રોટલી બનાવે છે. જીગર કુમારનો પગ લઈને આવ્યો. બનાવી પડે ને. પૂનમમાં બી શાક બનાવી દીધું. શાક બની શાક એક બાજુ રોટલી. જીગર કુમાર તમે ચમ ના તો ગાઈસ અહીંયા પૂનમ આવી, ઉષા ભાભી, શિલ્પા ભાભી બનાવી રહ્યા છે પૂરીઓ. હા આ જીગર કુમારનો ના આના નાસ્તો લઈને આવ્યો. હા મારા માટે મોકલે. આ જીગર કુમારનો લઈને આવ્યો. તો ગાઈસ અહીંયા નાસ્તો થાય જોવા. એક બાજુ પૂરી અને એક બાજુ ચા નાસ્તો. અને સંજય ગાઈસ અહીંયા પૂરીઓ બનાવી રહ્યા. સંજય અહીંયા પૂરીઓ બનાવી રહ્યા. હા જીગર કુમારનો. હા હા શિવમભાઈ આવે. તો ગાઈસ અહીંયા સંજય પૂરી બનાવો હો. દીપો અહીંયા બેસી ગયો કૂતરો હાથ રાખો. દીજુ દીજુ એકલી રમ હે દીજા. એ તો વાંચતા આપણો સમય કઢાઈ ગયો. આપણે ખાલી તારીખ લખાવવાનો બેનો અલગ કરી દે. બરોબર એ કોમનું કરી દો ને કે અમારું કરી દો. તારીખ 2-3 ભેગો તારીખ ઘટાવી પડે. મુહૂર્ત જ જોવાનું. છેલ્લે જ ફાઇનલ કરવું પડે. આ તો ફાઇનલ થઈ ગયો. આ તો લખાઈ ગયો. ફાઇનલ થઈ ગયો. તાવ લગન તો આંગે લે. લગન તો બે દાડા આગળ આવી. તારીખ 9/5/2025 ના રોજ ગામ ડાભી રતુશ્રી લક્ષ્મણસિંહના સુપુત્રશ્રી જીગરસિંહના શુભ લગ્ન નિવાસી શ્રી ઠાકોર કાંતિજી જીવનજીની સુપુત્રી કિંજલબેન સાથેની જાય છે તે શુભ છે. ગણેશ સ્થાપન વૈશાખ સુદ 11 ગુરુવાર તારીખ 8/5/2025 ના રોજ સવારે 6:15 થી 8:15 સુધી શ્રેષ્ઠ છે. વરઘોડો વૈશાખ સુદ 11 ને ગુરુવાર તારીખ 8/5 ના રોજ સાંજે 4:30 થી
10-15 સુધી શ્રેષ્ઠ છે. હસ્તમેળા વૈશાખ સુદ 12 ને શુક્રવાર તારીખ 9/5 ના રોજ સવારે 12:38 થી 2:15 સુધી શ્રેષ્ઠ છે. બરોબર. કન્યા વિવાહ વૈશાખ સુદ 12 ને શુક્રવાર તારીખ 9/5 ના રોજ સાંજે 5 કલાકે શ્રેષ્ઠ છે. ગુરુવાર કરવાની કહેજો હો થોડા શાંતિ આવે ગુરુવાર હવે જે ગુરુવાર આવો ગુરુવાર કરાવવાના. હાલો તો ગાઈસ તો આવી ગઈ લગ્નની હવે મહિનો જ છે જીગાભાઈ જે હવે ડાયરેક્ટ લગ્ન જોન લઈને આવીશું. અંકિતભાઈ આપણે જોન લઈને આવવાનું થાય હવે ઉનાળામાં બીજેમાં નાચ અત્યારે આટલી ગરમી હા મહિના પછી ગરમી છે ભાઈ. હા ચલો ગાઈસ હવે ફોટો મારવા અંદર તો મહારાજ ને બધા વાતો કરી રહ્યા. પપ્પાને આટલું ગયા અને હવે જમવાની તૈયારી થશે. ભૂખ લાગી છે તો ગાઈસ જમવાની તૈયારી થાય અને બેહીએ જઈએ. તો ચલો ગાઈસ હવે ખાવા જઈએ. શાક બાદ તો જોઈ દીધા ખાવાનું જમવાનું બધું એક જ થયું. ચલો ગાઈસ હવે તને જઈએ ખાવા. હેડો અંકિતભાઈ ચલો ભાઈ ખાવા બેહીઓ. અંકિતભાઈ તો બેહીએ તો વચ્ચે ગાઈસ તો અંકિતના મામાને ખાવા આવી ગયા. જય શ્રી રામ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે. જય માતાજી. ખાવાનું ચાલુ કરી દો ગાઈસ. ખાઈને તો બહાર આવી ગયા. મસ્ત ખાવાનું હતું, મજા આવી ગઈ. અને હવે બે એવું નહીં થોડું આખો બે ભાઈ બહુ વધારે ખવાઈ ગયું હવે ભાઈ બહુ ખાધું. ક્યાં ભાઈ આ ભાઈ આઈસો ખાવા. તો ગાઈસ અમે તો આવી ગયા કૂવા ઉપર. મહેશજી વાબો બતા કે આ પેલો સાઈડ વાબો હતો એક કંઈ કેરીઓ પાડતા હતા તે કે આ વાબો બહુ ખરાબ કે હોય આવી જો કે સારી કેરીઓ કે કેવા જઈએ પેલી સાઈડ. કૂવો 40-40 ફૂટે પાણી જાય.
હો તમારી ધૈર્ય નજીક કેટલા આવી જાય એક વાર આટલા બીજા ફરમાં પાણી આવી ઓહો ખૂબ વરસાદ આવે ને વખતે હમ હા સુધી પાણી નહીં ચીકુ ચીવા આવે જો હોવા જોવા ઉપર જ છે જુઓ ચોમાસામાં તો જરા છે ને ચોમાસામાં આટલું જ આવી જાય બીજા ફરમાં બાબા ઉપર ચડી ગયો અંકિત ઘેર ચટણી બનાવવા કેરીઓ લઈ જઈએ ચોકન ચલ્લો કરવા હતા ને આપણે ગાઈસ અમે તો કેરીઓ ખાવા આવી ગયા આ જોન લઈને આવીશું ને એટલે આ ઓબાનું તો જે હાલત થાય ને ભાઈ અંકિત અંકિત જોન લઈને આવીશું તો આ ઓબાની શું હાલત હશે મહિના પછી મોટી થઈ જાય અમારે દર વખતે જોન આવે ને હા તો આ કેરી છે હા હા હગાવાલા પેલા લસણ ડુંગળી વાવીએ ને હા એ પછી જ જાય ડુંગળી લસણ જે વાવીએ ને જે મહેમાન આપી દઈએ તો લે હું ચડું ઉપર જાઉં ઉપર શિવમભાઈ ઉપર ચડી ગયા બાબા ઉપર આ સાઈડ મહેશજી ચડ્યો પાડો અલે આ તો કેટલો પેલો ઉપર ચડ્યા ઉપર રહી લે તારા ઉપર માં ભાઈ શિવ ઉપર ચડ્યો ઉતરતો જ નહીં નાક નાક કરે લે બસ શિવા કેટલો ઊંધો ફરી જા ઊંધો અલે પેલી તોડી શું છે હું દોડી ખાધી મેં લૂચો આરતી કર નાસી માલ ચાલશે એ તો રૂમાલમાં બસ બંધ રૂમાલ લાયા હા ઠેલી મળી નહીં અલે આવું થયું લે મમ્મી કાઢે તો પંખો વાળું થયું હવે એવું જ લાગે આ પાથરી બધે અંદર બધી કેવા તોડીએ શિવા આ એર્યું કાળું કરો છે ને તારું નહીં ડાગા કરી નાખી દે જીબી ચરચર થાય હો ખાતી એ તો આ સીલ ખાધો છે કે કેરીઓ લઈ લીધી ગાઈસ મામૂલી રહ્યું આઈસ આટલી બધી કેરીઓ લઈ લીધી આવો જઈએ હા હા પપ્પા કનું તમારા પપ્પાનો હતો ફોન એટલે નેટવર્ક નહીં આવતું મારા પપ્પાનું આઈસ મારા પપ્પાએ તો ગાડી વાળી દીધી મામાને પપ્પા મહેમાન તો ખાવા બેઠા ખાઈ દઈએ પછી નીકળી બની તમારો બની હો હા મસ્ત કેરી હજી આ પાકશે ને એક મસ્ત નાખશે ઓ ભાઈ મજા મજામાં છીએ અમે તો અભાવ ચડી કેરીઓ તો લાયા તો પછી ઠંડા દિવસ તો એ નહીં મેં કાકા જન આજે ત્યાં તો કરીએ ચીકુડી નહીં રે એક બાબુ કેરી એ નહીં રને રોબોટ દી નીકળે મને ખાવું હવે ભૂખ લાગી પણ હું ખાવાનું હવે ભાઈ રહંગત દેવું હા હવે કપડાં ખરીદી કરે તારીખ પેલા લેવાય પેલા મુદ ના લેવું તારીખ કઈ કાઢી પણ લઈ હા તો ગાઈસ ચલો ખાવા બધા ખાવા બેસીએ અહીંયા તો ગાઈસ મમ્મી અહીંયા બધા ખાતા લા અને અહીંયા ખાવા બેસી તો ગાઈસ અહીંયા મિલો ઠંડુ કાઢી રહ્યો છે છેલ્લે મહેમાનો માટે ચાલી રહી એટલા ગ્લાસ હા ચાલી રહી હા એને ગ્લાસ ખુરશી તો ગાઈસ ભાઈ અંકિતભાઈ ને તો ઠંડુ પી રહ્યા અને હું બહાર વિડીયો ઉતારી તો ગાઈસ ઠંડુ પીને તો શિવમભાઈ ને ધરાઈ જાય ઠંડુ ઉતરતું નહીં શિવમભાઈ ને ઉતરતું નતું ઠંડુ નતું ઉતરતું ઠંડુ ઉતરતું નતું
હા ચેલેન્જ કરે તો કઈ તો ગુંટમ પી જવાનું તે કોઈ ના વિધો પી મમ્મી આ કેરી ના મોકલાવે ખાટું હા મુરત મુહૂર્તમાં ખાટું ના ને તમે ખાવીએ તો ફરીથી આવજો એટલે એવું હોય મુહૂર્તમાં છે ને ખાટું ના. વસ્તુ ના લાગે અને એ જાતે તોડીને પણ ના લઈ જાય ના લઈ જાય. એ ના પાડી એટલે કે ફરીથી આવજો તો ગાઈસ ખાટું જીગરી અને કેરી પાડી અંકિત ભાઈ અમને સીએમભાઈ ને પાડી પણ મોટો ના પાડે કેરીઓ લઈ જવાનો ચકલામાં ખાટું ના લઈ જવાય હા બોલે મમ્મી તું કે હો ભાઈ કહેજે નહીં આ કેરીઓ ચંપલ લાય કેરીઓ હા નથી પાડવાની આ મુહૂર્તમાં ના પડાય એવું ના હા ના પાડ્યું અમારે હા કેરીઓ ના પાડ્યું લઈ જવાનું આવે તો લઈ જશે લઈ જશે હા હવે ના મોટો કોંદા શીખી તું ના લઈ જવાય હું તો કહું મસ્તી કરો અને આ બધો બૈરો મને કીધા કે બેસી ગયા ખાવા એને પણ બોલાય ને મને તો મને કીધું તો ગાય તમારે બધા બેઠો બાપી ખાવા ને લ્યા ને હા કહીએ રવા દેવો પછી આ શીખ્યા જે ખાવાનો કેરીઓ લઈને મને કોક પગ થાય કેરીઓ લઈને નીચે તો ને ના પાડીને દે બીજા દિવસ આવજો કેરીઓ લેવા હવે જોન લઈને આવીશું ડાયરેક્ટ લે તને તો ફોન આવજો સારું હા પહોંચી ફોન બંધ કરજો હા હા આવજો ચલો હવે બે અંકિત આપણે બેજો પાછા બેવાનું ના આપણે તો આગળ બેવાનું આવજો આવજો જય માતા આવજો ચલો ગાઈસ હવે જઈએ ઘરે પેટ તો ફૂલ થઈ ગયેલું ના તારીખે લઈ લીધી એ તો જીગા ભાઈ કહી દેશે તમને તારીખ કહી આવી તો ગાઈસ કેરાલુ તો આવી ગયા બેવાની જગ્યાએ થોડી કંટાળે તો વિસનગર જેમ મળીએ ગઈ ભાવ છે યાર તો ગાઈસ મહેસાણા તો આવી ગયા આશ્રમ ચોકડી બહુ ભાવ પાટણમાં સસ્તી પડે અને હવે બધા મહેમાનોને ઉતારીને પઈ જઈએ ઘરે જીગાભાઈ વાટ જોવી જીવાનું ઉતારવાનું નહીં હા બરોબર તો ગાઈસ હું બે હે શું મારો એને તો ઉતારી દીધા ના જવા જઈએ આપણા ઘરે તો ચલો ગાઈસ મહેસાણા તો આવી ગયા ઘરે અને જીગાભાઈ તો ઘેર જ હશે હો અંકિત વાટ જોઈને બે હશે એ લગન આવી ગયું કે અલે આ કને વાકરી દીધો ચલો લેડો અંકિતભાઈ કરે જો એક્ટિવા પડી જ છે એક્ટિવા પડી જ છે ગાઈસ જીગાભાઈ ઘરે જ છી જોઈએ અત્યારે બહુ કહીએ રે લગન આયુ રૂડુ લગન આયુ મારા જીગાભાઈ નું એવું લગન આયુ
વરઘોડો લઈને આયા છીએ બોલો. બધું થાય, ખાવાય ખરા, બધું એ થાય. અને મંડપ વાળા બોલે છે ઓર્ડર આવતો, ઘોડીવાળા ફોન કર્યા પેલા. ઘોડીવાળા ફોન કરો. હા સાહેબ એનો 500 દે કાલ તો મોનું પટી. ને બેન બાદ પેલા રાજકુમાર વાળા બોલાવી 1500 બેન બાજુ. આવજો અંકિત આવજો. હા આવજો. ગાઈસ તો ઘરે તો આવી ગયા. આખો વ્લોગ તે બનાવે ને કશું શું કે તમે હતા નહીં ને. હા હારી તમારી તો પછી અમે જ બનાવીએ ને. અને અંકિત તે બનાવ્યો ઓ અંકિત હું ઉપર ચડ્યો તા અંકિત જતો હતો. મુંબઈ નાખતો નાખતો ભૂલ પડી ગઈ. શું કરતા હતા ડુંગળી મેં વઘાર કરવા નાખી ડુંગળી હતી. આમાં જોવામાં ડુંગળી નાખી દીધી ભાઈ. ભૂઈ નાખી. તો ભાઈ અહીંયા તો ખાવાનું ચાલુ હોય. અમે તો હાલત ધાબા પરથી આવ્યા બેઠા હતા તે. ખાધું દાદી ખાઈ લીધું મને બૂમ ના પાડી. આ બાબા પાડી બે અમે તો ઠેઠ અધર બેઠા હતા. હવે તો યાદ શું બનાવે ખાવાનું? ચાલો કઈ જમવા બેસી ગયા. સિવાય આવી ગયો. મિત્ર ખાધું મમ્મી? હેલો ગાઈસ. ઓ ગાઈસ ખાવા હેડો. વઘારેલી ખીચડી. શું જીલ્યા શું ચાલી? રાશન ધોઈ રહી? તો ગાઈસ દાદી તો સવારના ટિફિનની તૈયારી કરે છે અને શિવ બેઠો હોય. પપ્પા બેઠા અંકિત ખાવા બેઠો હોય. તો ગાઈસ ચલો શિવ અમને ઘેર મૂકીને આવીએ. બિચારો રોઈ રહ્યો કહીનો કે ઘેર જો તો એને મૂકીને પાછા આવીએ.